તો વાવથરા તાલુકામાં ખેડૂતોએ સરકારી સહાયની ચૂકવણીમાં ગેરરીતિ અંગે નારાજગી વ્યક્ત કરી છે। અતિવૃષ્ટિ અને પાક ધોવાણની આફત પછી આપવામાં આવનારી સહાયમાં જમીનના કદ અને નુકસાનના આધારે ગડબડ થઈ રહી હોવાનો આગ્રહ કર્યો છે। ભાભર વિસ્તારમાં ખેડૂતોની આવેદનપત્રો દ્વારા રજૂઆત કરવામાં આવી છે। કેટલીક જગ્યાએ ઓછી જમીન અને ઓછા નુકસાનવાળા ખેડૂતોને વધારે રકમ મળી રહી છે, જ્યારે વધુ જમીન અને વધારે નુકસાનવાળા ખેડૂતોને ઓછી સહાય આપવામાં આવી છે। सरकारे राहत पैकेज जाहिर कर्यो छे, जेमां 2 एकड़ जमीन धरावता खेडूतोने लगभग 42,000 रूपियानी सहाय मळी शके छे। जो के भाभर, सुईगाम, दियोदर अने धानेरा विस्तारमां चूकवणीनी प्रक्रियामां गैररीतिना मामले खेडूतो असंतोष व्यक्त करी रह्या छे। संवाददाता भीखाभाई परमार अमारी साथे जोड़ाई गया छे। खेडूतो फरी एक वखत मुश्केलीमां मुकाया होय तेवुं जोवा मळी रह्युं छे। आवेदनपत्र पण पाठववामां आव्युं छे। सहायनुं जे पेकेज जाहेर करवामां आव्युं तेने लईने आवेदनपत्र जाहेर करवामां आव्युं। शुं वधु अपडेट? जी आरती ચોક્કસ જણાવી દઉં કે અતિવૃષ્ટિ અને પાક ધોવાણમાં વળતર ના મળતા જે ભાભર વિસ્તારના ખેડૂતોએ આવેદનપત્ર આપી અને રજૂઆત કરી છે, જેમાં ઓછી જમીન, ઓછા નુકસાન વાળાને વધુ રકમ અને વધુ જમીન અને નુકસાન ઓછું મળ્યું છે તેને લઈને રજૂઆત કરી છે। જો કે અતિવૃષ્ટિ થયાને કેટલા મહિના થઈ ગયા, પરંતુ હજુ સુધી કોઈ સહાય ચૂકવવામાં આવી નથી, જેને લઈને ભાભર ખાતે ખેડૂતો દ્વારા આવેદનપત્ર આપી અને તાત્કાલિક જે નુકસાન થયું છે એની વળતર આપવામાં આવે તેવી માંગ કરી છે। જી जे भीखाभाई, जे आवेदनपत्र जे खेडूतो द्वारा आपवामां आव्युं छे, परंतु अहीं राहत पेकेज जे जाहेर करवामां आव्युं छे तेने लईने खेडूतोए असंतुष्टि व्यक्त करी छे। हाँ ચોક્કસ આરતી જણાવી દઉં કે જે ખેડૂતોને મોટું રાહત પેકેજ આપ્યું હતું, જેમાં 2 એકર દીઠ અંદાજે 42,000ની આસપાસ મળી શકે છે સહાય, જેમાં ખેડૂતોને ઓછી જમીન ને ઓછા નુકસાન વાળાને વધુ રકમ મળી છે, જ્યારે જમીન વધુ છે પણ નુકસાનનું વળતર ઓછું મળવામાં આવ્યું છે, જેને લઈને ખેડૂતોએ રજૂઆત કરી છે। સહાયની ચૂકવણીમાં તંત્ર દ્વારા ક્યાંક ને ક્યાંક ગડબડ થઈ હોય તેને લઈને મામલતદાર કચેરી ખાતે રજૂઆત કરે છે। જી આભાર ભીખાભાઈ, અમારી સાથે જોડાવા બદલ, માહિતી આપવા બદલ।